સંબંધોના તંતુ. સંબંધોના તંતુ બહુ કમજોર અને નાજુક હોય છે, કેમ કે આ સંબંધો પ્રેમ, સ્નેહ, સમર્પણ અને સહનશીલતાના ઝીણા તંતુથી ગૂંથાયેલા હોય છે. ઉત્તેજિત સ્વભાવ, કઠોર વાણી, અહમ પ્રધાન વ્યવહાર તેને ક્ષણવારમાં તોડી નાખે છે. સંબંધોના તંતુને તૂટતા અટકાવવા માટે સાચી સમજણ વિકસાવવાની જરૂર છે. હરિઓમ આશ્રમના પૂજ્ય મોટા દાંપત્ય ભાવનામાં લખે છે, પતિને ગુસ્સે થવાનું કારણ જ ન મળવું જોઈએ. બીજા માણસોની હાજરીમાં આપણે બોલવા પર કાબૂ રાખવો જોઈએ. કંકાસથી માટલાનું પાણી સુકાય છે, એ કહેવત મને સાચી લાગે છે. આજે તમારી બંનેની જુવાનીના સમય અને વૃત્તિના ઉચાળાને કારણે બંને ઝઘડ્યા છતાં ભેગા તો થઈ જાઓ છો, પણ જુવાનીનો જુવાળ, ક્ષમતા ઝઘડવાની પડી ગયેલી ટેવથી બંને વચ્ચે અંતર વધ્યા જ કરશે. પછી કદી હૃદયની એકતા જામી શકવાની સંભાવના રહેતી નથી. માટે અત્યારથી ચેતી જાઓ. ઘર સંસારમાં જે સ્ત્રી સૌથી પહેલા પોતાના પતિને રાજી ન કરી શકે તે સ્ત્રી મારે મન સ્ત્રી જ નથી. જો પત્નીને તેના પતિ પર હૃદયનો સાચો પ્રેમભાવ હોય તો પતિને કાજે એને પ્રસન્ન રાખવા, કાજે પત્નીને ગમે તેવું કષ્ટ પણ વાલું લાગવું જોઈએ. પતિ અને પત્ની વચ્ચે કોઈ જાતનો ભેદ ન હોવો જોઈએ. પતિ જ પત્નીનું સર્વસ્વ છે, એના વડે જ પત્નીનું જીવન છે. પતિ જ જીવનનો ઉત્તમ શૃંગાર છે. સાસુ સાથેનો પુત્ર વધુનો સંબંધ ખૂબ ભાવવાળો હોવો જોઈએ. એ પોતાના મોટા બહેન કે માં હોય એવી હૃદયની ભાવના પુત્ર વધુને વધુ કેળવવી જોઈએ. ઘરમાં સૌની સાથે હૃદયથી સુમેળ રાખવાથી સર્વ પ્રકારે શાંતિ, સંતોષ અને પ્રસન્નતા રહે છે. નહીંતર મનમાં કડવાશ, કલેશ અને અશાંતિ જન્મે છે. પરિણામે મન અને હૃદય ખાટા થઈ જાય છે. વળી દંપતીનો સંસાર બગડી જાય છે. ઘરમાં સૌને બની શકે તેટલી મદદ કરવી જોઈએ. આપણે એ બાબતમાં જેટલા વધારે ઘસાઈશું તેટલા વધારે ઉજળા બનીશું.